પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામે પેટ્રોલ પંપ ઉપર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી, જેમાં અનેક ગેરરીતિઓ સામે આવતા ₹5.40 લાખની કિંમતનો 5,985 લીટર ડીઝલનો જથ્થો જપ્ત કરીને ડીઝલના 3 આઉટલેટ યુનિટ સીલ કરવામાં આવ્યા। જિલ્લા પુરવઠા અધિકારી HT મકવાણાએ જણાવ્યું હતું કે 5 લીટરના સરકારી માપિયા દ્વારા માપણી કરતા 200 ml ડીઝલ ઓછું નીકળ્યું। તદુપરાંત પેટ્રોલ પંપ ઉપર પ્રાથમિક સુવિધા જેવી કે એર પંપ, પીવાના પાણીની તેમજ ગ્રાહકો માટે ટોયલેટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ ન હતી। આકસ્મિક દરોડા પાડી તપાસણી કરતા 5 લીટરના માપિયાથી આઉટલેટના ડીઝલના નમૂનાની તપાસણી કરતા 200 ml ડીઝલ ગ્રાહકોને ઓછા આપતા હોવાનું જણાઈ આવેલ છે। આ ખૂબ જ ગંભીર પ્રકારની ગેરરીતિ હોય, જે 3 આઉટલેટમાંથી જે ઓછું પેટ્રોલ પંપ આપવામાં આવતો હતો તે ₹5,40,146નો જથ્થો જપ્ત કરી અને નિયમ અનુસારની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે।